તો કેમ છો મિત્રો? આપણે સવાર પડી ગઈ છે, આપણે સવારે થઈ ગયા છે અને મારા ઘર જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે રામપર ગામે તાર ફેન્સિંગ કરવા જવાનું છે. તો આપણે હાલો અહીંયા જઈએ અને તમને બતાવી એનો લુક કેવી રીતના છે, શું કરવાનું છે અહીંયા. તો આપણે વિડીયો તમે આગળ બની રહીજો અને વિડીયોને ફોલો કરતા બધાને લાઈક તો આપજો તે. તો હાલો મિત્રો આપણે જઈએ રામપર ગામે. મિત્રો તમે જોઈ શકો છો જંગલ જેવો વિસ્તારમાં જેવી આપણે ગીર જંગલો એવો રસ્તો છે. કામે પહોંચી જશે. આપણું કામ ચાલુ થઈ ગયું છે ખાડાનું. પહેલા તો અમારા કાલવાળા ભાઈ તો પાછા ધૂળ જ કાઢે છે. એ ધૂળ કાઢો ભાઈ. હોથા કાઢને છે ને ધૂળ તો કાઢવી જ પડે ને. માવો ખાવાનો તાર? હા ચાલ પાણી પીતા આવી પેલા. હાલો ચાલો મિત્રો પાણી પીતા આવી. અહીંયા લાવરીના ઈંડા આવે છે. ક્યાં ઈંડા છે? આગળ આવે ઈંડા શેના છે? ઢેજ ગરોળીના? લાવરી એટલે તેતડીના ઈંડા છે. જોઈ શકો છો મિત્રો તમે ઈંડા. આમાંથી 4 બચ્ચા નીકળશે. તો કેદી નીકળે ન ખબર હોય ને આપણને. જેદી નીકળે તેરી શનિ. તો આપણું ખાડાનું કામ ચાલુ થઈ ગયું છે. વાહે થાંભલાઈ નાખતા આવે છે. ચાલો આપણે તમને આગળ મળીએ. મિત્રો જોવો અહીંયા તમે થાંભલા વાહે નાખતા આવે છે. આગળ આપણે ખાડા કરતા જઈએ છીએ. આ બીજા જણા હોય એ થાંભલા નાખતા હોય વાહે. પછી આને ધરબવાના છે. મિત્રો આપણે થાંભલા બુરાઈ ગયા છે, તમને બતાવી દઉં. તો આગળ પૂરતા જાય છે. આ બહુ મોટું મિત્રો કામ છે. એટલે આપણે જે 3-4 દિવસનું કામ છે એટલે હાલ છે. કેમ છે તમે વિડીયો બની રહીજો. આપણે ધરબવાનું કામ પૂરું થઈ ગયું છે. આ થાંભલા ધરબાઈ જાય તાર બાંધી દેવાના છે 5. આ કટકો પૂરો થઈ જાય બીજો કટકો આમ છે. અહીંયા આપણે 5 તાર બાંધી દેતા પછી આપણે અહીંયા જઈએ. હાલો મિત્રો આપણે તાર બંધીનો વિડીયો અહીંયા પૂરો કરવી છે. એનું કારણ એક છે ત્યાં વરસાદ આવી જતો બપોર પછી બહુ વરસાદ આવ્યો તો કામ કાંઈ થયું નહીં એટલે વિડીયો ન બની ગયો. એટલે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો છે. તમને વિડીયો સારો લાગે તો લાઈક ફોલો કરજો અને કાલથી આપણા વિડીયો પાછા નવા આવશે. બીજા હમણાં તાર પેન્શનમાં 8-9 દી કામ નથી થાય એટલે એ કામ ઉપર પડ્યું રહે 10-12 દી. પછી અહીંયા જઈશું તો પછી આપણે વિડીયો બનાવીશું. આપણે કાલથી આપણી વાળીના વિડીયો મિત્રો આવશે. વિડીયો જોવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી રામ. શુભ રાત્રિ.